ભાવનગર જિલ્લામાં રહેતા પશુપાલક પાસે રહેલ કાંકરેજ ગાય રોજના માટે 18 લીટર દૂધ આપે છે. હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. લોકો સારા નસલના પશુઓ રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી પણ મેળવી રહ્યા છે. મારું નામ નાગજીભાઈ ભૂપતભાઈ હળિયા, ગામ માળિયા, જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા. ભણેલા હું 3 ચોપડી ભણેલો છું, 3 ધોરણ સુધી. પછી પશુપાલનમાં 2-3 ભેંસો રાખતો, પછી એક ગાય લાવ્યો હતો ને આમ મારો પશુપાલનનો 22-23 વર્ષ હતા. કઈ નસલની છે અને તેની વિશેષતા શું છે? અસલમાં નકલમાં એવું છે કે આ કાંકરેજ ગાય કહેવાય આને, અને આ મેં પહેલા ઓળખી લીધી હતી. આ મારી પાસે 3 વેતર વૈયાણી છે, 4થું પ્રેગ્નેન્ટ છે. એક વાછડો આવેલો છે અને 2 વાછડી આવેલી છે. એનું આખા દિવસનું દૂધ એનું 17 થી 18 લીટર દૂધ આપતું. દૂધનું એનું દનિયા ભરવું લગવા ઘરે 60 રૂપિયાના ભાવનું ગાયનું દૂધ આપો. કેટલી કીશે બજાર કિંમત તો આનો સાહેબ કોઈ મૂલ ન થાય, પણ આ મારી પાસે એક ભાઈએ 4 લાખ રૂપિયાની માગી છે. તો મેં એને કીધું ત્યારે આપવી નથી, મારે હમણાં દોવી છે એને. સાર સંભાળ રોજ માટે 2 ટાઈમ એને કલાક એની વ્યવસ્થા દેવાની, ખાણમાં, નીણમાં ને દોવામાં. પછી 2 કલાકમાં એનું કામ પતાવી અને એને આરામ આપી દેવાનો 4 થી 5 કલાક સુધી. પછી એને પાણી આપ્યા કરવાનું, સારો નહીં આપવાનો છે. ગાયોમાં અલગ અલગ નસલ જોવા મળે છે, જેમાં ગીર ગાય, કાંકરેજ, દેશી ગીર, HF, જર્સી વગેરે ગાયોની નસલ જોવા મળે છે. પરંતુ તેમાં ખાસ કરીને કાંકરેજ ગાય, જે મોટાભાગે ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં ઉછેર કરવામાં આવે છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતા સામાન્ય રીતે 6 થી 10 લીટર જેટલી રહેલી છે. ગુજરાત રાજ્યમાં કાંકરેજ ગાયની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તેમજ કચ્છ પંથકમાં અન્ય પંથકની સરખામણીએ કાંકરેજ ગાયો વધુ જોવા મળે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળિયા ગામે રહેતા હળિયા નાગજીભાઈ, જેઓએ 3 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 20 થી 22 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે પોતે સંકળાયેલા છે. હાલ તેઓ પાસે કાંકરેજ નસલની એક ગાય રહેલી છે, જેની ખરીદી પોતે કચ્છમાંથી કરી હતી. આ ગાય રોજના માટે એક ટાઈમનું 8 થી 9 લીટર, જ્યારે બંને ટાઈમનું 17 થી 18 લીટર જેટલું દૂધ આપે છે. આ દૂધનું વેચાણ મહુવા શહેરમાં કરવામાં આવે છે, જ્યાં તેઓને પ્રતિ લીટરે 60 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં તે 3 વાર બચ્ચાને જન્મ આપી ચૂકી છે, જેમાં 2 વાર વાછરડીને જ્યારે 1 વાર વાછરડાને જન્મ આપી ચૂકી છે. આ કાંકરેજ ગાયનું રોજના માટે 18 લીટર દૂધ ઉત્પાદન હોવાના કારણે 4 લાખ રૂપિયા સુધીની તેની માંગ કરવામાં આવી હતી, પરંતુ પશુપાલક તેને વહેંચવા નથી માંગતા.